એક બહુ જ અર્થસભર કાર્ટૂન જોયેલું। મેન્સ ક્રિકેટ દરમિયાન જો ચીયર લીડર્સ વિમેન હોય તો વિમેન્સ ક્રિકેટ દરમિયાન ચીયર લીડર્સની ભૂમિકા પુરુષો ભજવી શકશે। એક આખી પેઢીએ સ્ત્રી સશક્તિકરણ માટે કામ કર્યું। હવેની પેઢીએ સશક્ત સ્ત્રીઓને ચીયર કરતા શીખવું પડશે। સૌપ્રથમ તો એમનો સ્વીકાર કરતા શીખવું પડશે। કેટલાક લોકો એ સ્વીકારી જ નથી શકતા કે સ્ત્રીઓ આટલી સફળ અને સક્ષમ હોઈ શકે છે। તેઓ રાહ જોઈને બેઠા હોય છે કે એક સ્ત્રી ક્યારે નિષ્ફળ જાય, જેથી કરીને તેમને તેમનું સ્થાન બતાવી શકાય। 2-3 લીગ મેચ હાર્યા પછી વિમેન્સ ક્રિકેટ ટીમ સાથે પણ આવું જ થયું। ટ્રોલર્સ અને સંકુચિત લોકોએ તેમને વેલણ, પાટલા અને રસોડું બતાવી દીધું। દે વેર વેઇટિંગ ટુ ટેલ ધેમ ધેટ યુ ડોન્ટ બિલોંગ હિયર। આપણો અંતિમ ઉદ્દેશ્ય સ્ત્રીઓને સશક્ત કરવાનો નથી, એ સશક્ત સ્ત્રીઓને પુરુષ જેટલો જ આદર અને આવકાર મળે એ જોવાનો છે। સફળ મહિલાને ટીવી પર નિહાળીને તાળીઓ પાડવી સારી બાબત છે, પણ પોતાના ઘરમાં રહેલી સશક્ત સ્ત્રીનો સ્વીકાર અને સન્માન થાય એ વધારે જરૂરી છે। એ મહિલા આપણી કોમ્પિટિટર નથી, કોન્ટ્રીબ્યુટર છે, એ સમજવું જરૂરી છે। આપણી એક સમસ્યા એ છે કે ઘરની સ્ત્રી જો અશક્ત, અશિક્ષિત કે બિન પ્રગતિશીલ હોય તો આપણને શરમ આવે છે, પણ એ જ સ્ત્રી જ્યારે સશક્ત, શિક્ષિત અને પ્રગતિશીલ થઈ જાય ત્યારે આપણો ઈગો ખવાય છે। એ ઈગોને મ્યુટ કરીને એ એમ્પાવર્ડ વિમેનને સપોર્ટ કરતા શીખવું પડશે, કારણ કે સશક્તિકરણનો હેતુ અથડામણ કે હરીફાઈ નથી, આદર અને અહોભાવ છે।